સુરત જિલ્લાના માંગરોળમાં મુશળધાર વરસાદ, કોસાડી ગામના 2 વિસ્તાર સંપર્ક વિહોણા થયા। જૂની કોસાડી આદિવાસી વસાહત વિસ્તાર સંપર્ક વિહોણા બન્યા છે। કીમ નદીના પાણી ગામમાં ઘૂસતા મુખ્ય રસ્તો જળમગ્ન થયો છે। 2000 જેટલા લોકો સાથે સીધો સંપર્ક તૂટી ગયો છે। કીમ નદીના જળસ્તર વધતા લોકોના જીવ તાળવે ચોંટ્યા। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે નદીઓમાં પણ પાણીની ભારે આવક છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। માંગરોળના કોસાડી ગામેથી પસાર થતી કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે, જેના કારણે જે કોસાડી ગામમાં આ કીમ નદીનું પાણી છે ફરી વળ્યું છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। કોસાડી ગામના દ્રશ્યો છે, જાણે આખું ગામ બેટમાં ફેરવાયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે મોડી રાતથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સૌથી વધુ વરસાદ ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં વરસ્યો છે, તેના કારણે જે રીતે કીમ નદી છે તે કીમ નદી ગાંડી ટુ બની છે, તેના કારણે જે આ કોસાડી ગામ છે તે બેટમાં ફેરવાયું છે। સામેનું જે ફર્યું છે અને જે આદિવાસી ફર્યું છે તે સંપર્ક વિહોણું બન્યું છે। મહત્વનું છે કે હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જે કીમ નદી છે, કીમ નદીના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જાણે આખું ગામ બેટમાં ફેરવાયું તે પ્રમાણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના કારણે જે વહીવટી તંત્ર છે તે પણ સાબદું બન્યું છે। વહીવટી તંત્ર દ્વારા પણ તમામ લોકોને તકેદારી રાખવા માટે સૂચન કરવામાં આવી રહ્યું છે। ત્યારે જે રીતે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને કારણે જે કોસાડી ગામ છે તે બેટમાં ફેરવાયું છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।